હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની સ્વાધ્યાયન પોથીમાં યુનિટ 10 એટલે કે 10મું ચેપ્ટર આપેલું છે રંગે સંગે કામ કરો, જેનું સોલ્યુશન જોવાનું છે. પ્રશ્ન 1 આપેલો છે કે આડાઅવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. વા દી લ, તો એના ઉપરથી બનશે દીવાલ, ત્યાર પછી છે પરસેવો, ત્યાર પછી છે કચુંબર અને ત્યાર પછી છે લખોટી. ત્યાર પછીનો પ્રશ્ન 2 જોઈ લઈએ. ઉદાહરણ મુજબ વાક્ય અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ઉદાહરણ મુજબ પેલો શબ્દ આપેલું છે વાહ. વાહ, તારો અવાજ કેટલો સુંદર છે. અહીંયા તમારે કોઈ પણ એક્સક્લેમેટરી વાક્ય જે છે તે લખવાના રહેશે. મેં લખેલું છે શાબાશ. શાબાશ, તે કરી બતાવ્યો. અરે અરે, તમે અહીંયા ક્યાંથી? ઓહો ઓહો, આજે તો ખૂબ સુંદર લાગો છો. બાપ રે બાપ રે, આટલું ભયાનક. ત્યાર પછી પ્રશ્ન 3 જોઈ લઈએ. નીચે આપેલા શબ્દોના આધારે 5 લીટી લખવાની છે. રજા, દિવાલ, રંગ, કામ, મહેનત અને સુંદર. આના ઉપરથી તમારે 5 લીટી લખવાની રહેશે. આજે રવિવારે રજા હતી, તેથી મેં મારા મમ્મીને દિવાલમાં રંગ કરી આપવાના કામમાં મદદ કરી. મેં ખૂબ જ મહેનતથી કામ કર્યું અને દિવાલ ખૂબ જ સુંદર લાગતી હતી. મેં આ ફકરો લખ્યો છે, એમાં બધા જે છે શબ્દો આવી જાય છે. ત્યાર પછી ઘટનાક્રમ મુજબ ગોઠવીને લખવાનું છે. અહીં 5 વાક્યો આપેલા છે મિત્રો. મેં એકની સામે 3 લખેલું છે, એટલે કે સામેના પેજ ઉપર જ્યારે તમે ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો ને ત્યારે આ 3 લખેલું છે ને, 3જા નંબરનું વાક્ય છે. 5 લખ્યું છે એ 5મા નંબરનું વાક્ય છે. 4 લખ્યું છે એ 4થા નંબરનું વાક્ય છે. અને આ બંને પહેલા અને બીજા નંબરનું વાક્ય છે. પહેલું, ભારે હૈયે તેણે ચૂનાની ડોલ ઉઠાવી. બીજું, હવે ટોમ પાસે માત્ર 2 જ કામ હતા. ત્રીજું, બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો. ચોથું, બધા રવિવારે ટોમની મજાક ઉડાડવા આવ્યા હતા. અને 5મું, દિવાલ તો આખી રંગાઈ ગઈ. ત્યાર પછી સાચા ખોટા લખવાના છે. રવિવાર એટલે રજાનો દિવસ, સાચું. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક ટામેટું હતું, ખોટું. ત્રીજાનો જવાબ છે સાચું, ચોથું છે ખોટું અને 5મું છે સાચું. ત્યાર પછી ટોમ દ્વારા વાક્ય બોલાયેલા હોય તો ટોમનો ટીક કરવાનો છે, અને બેન દ્વારા બોલાયેલા હોય તો બી કરવાનો છે. પેલું જે છે બેન દ્વારા બોલાયેલું છે. બીજું, તું આને કામ કહે છે, એ ટોમ દ્વારા બોલાયેલું છે. ત્રીજું છે ટોમ, હું તને અડધું સફરજન આપીશ, એ બેન દ્વારા બોલાયેલ છે. તું જા, મને મારું કામ કરવા દે, ટોન. અને માસી, હવે હું રમવા જાઉં, તો એ પણ ટોમ દ્વારા બોલાયેલું છે. તમને ગમતા કામ વિશે 5-6 વાક્ય લખવાના છે. મને ન્યૂઝપેપર વાંચવું એટલે કે સમાચાર પત્ર વાંચવું બહુ ગમે છે, જેનાથી મને નવી માહિતી મળે છે. ગામ, શહેર અને વિદેશની માહિતી પણ મળે છે અને મારા જ્ઞાનમાં વધારો થાય છે. તમને આ સિવાય કોઈ બી કામ ગમતું હોય તો તમે એના વિશે 5-6 વાક્ય લખી શકો છો. રજાનો દિવસ હોય, ટોમ શું વિચારતો હતો? આજે સ્કૂલ નથી તો બસ આરામ જ કરવો છે અને રમવા જવું છે. ટોમના મનમાં કેમ દાજ ચડી? કારણ કે ટોમને દિવાલ રંગવાનું કામ સોંપ્યું હતું. આથી ટોમના મનમાં દાજ ચડી. કામ કળા પણ હોય છે. કેવી રીતે? સમજાવો. કારણ કે મિત્રો, બધા કામ એવા નથી હોતા કે જે બધાને આવડતા હોય, બરાબર? તેથી કામ એ માત્ર કામ નહીં પણ કળા પણ છે. ટોમ પાસે કયા 2 કામ હતા? તો કે એક તો બેનને સૂચના આપવાનું અને બીજું સફરજનના નાના બટકા ભરવાનું. 5મું, પોલી માસીને દિવાલ રંગવા બાબતે ટોમ પર કેમ વિશ્વાસ ન હતો? કારણ કે ટોમ કામચોર હતો અને થોડો રમતિયાળ પણ હતો માટે. તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. આ વાક્ય કોને કહે છે? તો કે આ વાક્ય ટોમ જે છે તે બેનને કહે છે, એટલે બ આવશે જવાબ. ટોમનો ચહેરો વિલાઈ ગયો એ રૂઢિપ્રયોગનો અર્થ નીચેનામાંથી શોધવાનો છે, તો એનો જવાબ આવશે બ, ઉદાસ થઈ ગયો. ત્યાર પછી મને તેમની વાત સાચી લાગી. વિરોધી શબ્દ મૂકવાનો છે. મને એમની વાત ખોટી ન લાગી. ટોમના મિત્રો તેની મશ્કરી કરવા ઈચ્છતા હતા. સમાનાર્થી, તો કે ટોમના મિત્રો તેની મજાક ઉડાડવા ઈચ્છતા હતા. મિત્રો, અહીંયા જે છે યુનિટ છે એ પૂર્ણ થાય છે. હવે પછી મળીશું નવા વિડીયોમાં.